નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇનમાં ન્યૂઝ જર્નલના આજના મુખ્ય સમાચારો. ગાંધી મિત્ર એવોર્ડ્સ 2016નું આયોજન. એપિલેપ્સી એ માત્ર મગજની ખામી છે, કોઈ મગરનો રોગ નથી. હીરાનંદની કોમ્યુનિકેટે શેડ્યુલ્ડ IFC પ્રોજેક્ટ. ગાયક અરવિંદ વેગડા મેક્સ વોવ ફેમિલી ફરવાની મજા સ્પર્ધા વિજેતા જાહેરાત. માય બેબી એન્ડ મી અમદાવાદ પહોંચ્યું. મિશન મમ્મી ગુજરાત ફિલ્મ. ગાંધી મિત્ર એવોર્ડ્સ 2016નું આયોજન. શ્રી મહાત્મા ગાંધીની 147મી જન્મ જયંતિ નિમિત્તે વિચાર ટ્રસ્ટ દ્વારા તેમના ટ્રસ્ટ દ્રષ્ટા અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલના દૂરસંચાર હેઠળ તેમના ગુજરાતના ગવર્નર માનનીય મહામહિમ શ્રી OP કોહલી, મેયર શ્રી ગૌતમભાઈ શાહ, અરુણભાઈ દવે, યોગેશભાઈ ગઢવી તથા ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અનામિક શાહની ઉપસ્થિતિમાં તેમના સફળ 5મા ગાંધી મિત્ર એવોર્ડ્સ 2016નું આયોજન કરવામાં આવ્યું હતું. વિચારના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દર વર્ષે અમે સમાજ સેવાની ભાવના સાથે અને ગાંધીવાદી ફિલસૂફીને અનુસરીને સામાજિક કાર્યો કરવા પોતાનું જીવન સમર્પિત કરનારા એવા 3 સામાજિક કાર્યકરો કે સામાજિક કાર્યકર્તાની ટીમની શોધ કર્યા તેમને ઓળખવા આપવા માટે ગાંધી મિત્ર એવોર્ડ્સનું આયોજન કરીએ છીએ. આ લોકો એવા અજાણ્યા એવા નાયકો છે કે જેઓ ખૂબ ટાંચા સંસાધનો સાથે માળખાકીય આધાર વિના ખૂબ નાની ગ્રામીણ વિસ્તારમાં સમાજ સેવા કરે છે, પણ અહીં માનવતા માટે તેઓ કંઈક જમાનત સમર્પિત કરે છે. જાણીતા ગાંધીવાદી લેખક લોકો જેમ કે ડૉક્ટર અનામિક શાહ, વાઇસ ચાન્સેલર ગુજરાત વિદ્યાપીઠ, ડૉક્ટર રાજેન્દ્ર ખીમાણી, રજિસ્ટ્રાર ગુજરાત વિદ્યાપીઠ, રમેશ તન્ના, હસમુખ પટેલ જેવા ગાંધીવાદી લોકોની બનેલી સમિતિના સહયોગથી અમે આ વર્ષે 50 નામાંકનોના અરજીઓમાંથી યોગ્ય ઉમેદવારોનું શોર્ટલિસ્ટ કર્યા હતા અને અમને ખુશી છે કે દર વર્ષની જેમ માનનીય આપણા સન્માનનીય શ્રી OP કોહલીજી પણ ફરી એકવાર અમારી સાથે સમાજ સેવાની તેમની સરકારને પ્રોત્સાહન પૂરું પાડવા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભારતની પ્રથમ વાસણોની ચોપડી યુટેન્સિલ્સ અનાવરણ પણ ગવર્નરશ્રીને હાથે કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગાંધી મિત્ર એવોર્ડ્સ 2016 શ્રીમતી મુક્તાબેન તથા નકુલભાઈ ભાવસાર, ગામ સ્વરાજ સંઘ નીલમ પટેલ, શ્રીમતી તુલા અને સંજયને એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ તેઓનું ખુદ માનનીય OP કોહલીજીએ સન્માન કર્યું હતું. આજના આધુનિક સમય એ ખરેખર હૃદયસ્પર્શી છે કે શ્રી મહાત્મા ગાંધીની વિચારધારાને અનુસરતા સામાજિક કાર્યકર્તા જોવા મળે છે અને તેઓ સમાજના ઉત્કર્ષ અને ઉન્નતિ માટે પોતાનું જીવન સમર્પિત કરી ચૂક્યા છે. વિચારનો ટ્રસ્ટ ગાંધી મિત્ર એવોર્ડ ફંક્શન આવા મહાનુભાવોને સન્માનિત કરવાનો એક સામાન્ય પ્રયાસ માત્ર છે અને હું માનનીય OP કોહલીજી તથા વિશાલા ખાતે આવો ખૂબ રસપ્રદ કાર્યક્રમો માટેના અપ્રતિમ સહકાર આપના પેનલિસ્ટને સમિતિને આભાર માનું છું. આ કાર્યક્રમમાં તસવીર તથા પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય નૃત્ય કલાકાર શ્રી ભરત બારિયા અને અક્ષય પટેલ દ્વારા ગાંધીજીના ભજનો પર નૃત્યનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એપિલેપ્સી એ માત્ર મગજની ખામી છે, કોઈ મગજનો રોગ નથી. સમગ્ર દુનિયામાં 17મી નવેમ્બરના દિવસે વર્લ્ડ એપિલેપ્સી ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વર્લ્ડ એપિલેપ્સી ડે પર માત્ર એપિલેપ્સીના રોગો જ નહીં, પરંતુ આપણે સૌએ એપિલેપ્સી વિશેની ખોટી માન્યતાઓ અને એપિલેપ્સીને સારવારમાં આવેલી કેટલીક મેડિકલ ક્રાંતિ અને એડવાન્સ ટ્રીટમેન્ટને જાણવાની જરૂર છે. હાલ એપિલેપ્સીની સારવાર અનેક નવી આધુનિક સુવિધાઓથી માંડી થેરાઈને શોધી રહી છે, જેને સમજીને યોગ્ય રીતે યોગ્ય દિશામાં ઉપયોગ કરાય તો એપિલેપ્સીને ખરેખર દૂર કરી શકાય છે. એપિલેપ્સી એ મગજમાં થતા તરંગોની અનિયમિતતા છે. એપિલેપ્સી એ કોઈ મોટો રોગ નથી, તે આપણે સૌ સમજવાની જરૂર છે. ગુજરાતના સૌથી મોટા બીજે મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવ્યા અને છેલ્લા 15 વર્ષથી એપિલેપ્સીની સારવાર પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરતા એપિલેપ્સી ક્લિનિકના ફાઉન્ડર ડૉક્ટર હર્ષિતી શાહે વર્લ્ડ એપિલેપ્સી ડે પર એપિલેપ્સીની અદ્યતન સારવારો વિશે જણાવતા કહ્યું કે માત્ર વર્ષમાં એકવાર એક દિવસને એપિલેપ્સી ડે તરીકે ઉજવવામાં આવે તેવું પૂરતું નથી, પરંતુ આ વિશેની સાચી સમજ આપણે સૌએ રાખી એપિલેપ્સીની રીએ પ્રત્યેક રૂએ આપણે માણસને કેળવવું પણ જરૂરી છે. હર્ષુતિ શાહે જણાવ્યું કે એપિલેપ્સીના અનેક પ્રકારો છે. આપણામાં એવી સમજ છે કે એપિલેપ્સી એ વારસાગત કે આનુવંશિક હોય છે, પરંતુ એપિલેપ્સીને દરેક પ્રકારના અનેક કિસ્સામાં જીનેટિક ડિસઓર્ડર નથી. મોટી ઉંમરના લોકોમાં એપિલેપ્સીઓના પ્રમાણ કરતાં સૌથી વધુ 70% પ્રમાણમાં બાળકોમાં જોવા મળે છે અને બાળકોમાં સામાન્યપણે જન્મથી જ એપિલેપ્સી અસર દેખાય છે, પરંતુ
તેના મોટા ભાગે આજે ગામડાઓમાં અવગણી દેવામાં આવે છે, પરંતુ એપિલેપ્સીના થોડા પણ લક્ષણો દેખાતા તેના માટે જરૂર ટેસ્ટ કરાવવા જોઈએ. 65% એપિલેપ્સીમાં કોઈ કારણ નથી હોતું, પરંતુ હાલ નવી એડવાન્સ રેવોલ્યુશન જેવી કે જીન સિક્વિન્સિંગ દ્વારા પણ હવે કારણ પણ જાણી શકાય છે. આજે એપિલેપ્સી સારવાર માટે એડવાન્સ ટેકનિક્સ અને એડવાન્સ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે, જેમાં ખાસ કરીને જીનેટિક એપિલેપ્સી દવાથી મટાડી શકાય છે. જરૂર પડે 2 થી 3 પ્રકારના જુદા જુદા ડ્રગ્સના કોમ્બિનેશનવાળી એપિલેપ્સી દૂર થઈ શકે છે. 85% એપિલેપ્સી તો દવાથી જ મટાડી શકાય છે, પરંતુ અઘરા એપિલેપ્સીમાં મોટા સર્જિકલ ટ્રીટમેન્ટ તેમજ સર્જરીથી ખૂબ મોટો ફાયદો થાય છે અને 50 થી 60% સફળતા મળે છે. હીરાનંદાની કોમ્યુનિટીઝે શિડ્યુલ અગાઉ આઈએફસી પ્રોજેક્ટ. પ્રથમ આઈએફસી ટાવર સિગ્નેચર હીરાનંદાની કોમ્યુનિટીઝ દ્વારા નિર્માણ પામ્યો છે, જે નિર્માણ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ દરમિયાન ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ગિફ્ટ સિટી ખાતે સંપન્ન થયું હોવાનું હીરાનંદાની કોમ્યુનિટીઝના સીએમડી સ્થાપક પ્રેસિડેન્ટ અને એના સીડીઓ પશ્ચિમ નિરંજન હીરાનંદાને કહ્યું હતું. હીરાનંદાની કોમ્યુનિટીઝ દ્વારા વિકસિત અનોખું આ કોમર્શિયલ ટાવર ભારતનું પ્રથમ એવું આઈએફસી માન્યતા પ્રાપ્ત બિલ્ડિંગ બન્યું છે, જે ભારતના ગુજરાતનું ગિફ્ટ સિટીમાં પ્રથમ આઈએફસી છે. તેમણે કહ્યું હતું, હીરાનંદાની કોમ્યુનિટીઝ ગૌરવભેર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને ફ્યુચર રેડી ગ્લોબલ ફાઇનાન્શિયલ ડેસ્ટિનેશન બનાવવા વિઝન શેર કરે છે અને માને છે કે સિગ્નેચર યોગ્ય ઓફિસીસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી વધુ શક્તિશાળી ઓફિસો અને કંપનીઓ ભારતમાં આવશે. આઈએફસી કે જે ગિફ્ટ સિટીમાં ભારતના BFCI સેક્ટરમાં ગ્લોબલ બિઝનેસ ગ્રોથને વેગ આપશે અને એવું હબ તૈયાર થશે કે જે વિશ્વની પ્રગતિની નવા ગાથા રચશે, એમ નિરંજન હીરાનંદે જણાવ્યું હતું. ગ્લોબલ ગ્રોથ સ્ટોરી કે જે ગિફ્ટ સિટીમાં આઈએફસી દ્વારા સર્જાશે તે ગ્લોબલ બેન્કિંગ ફાઇનાન્સર માટે સીમિત નહીં હોય, તેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનેબલ સર્વિસીસ ઉપરાંત ભારતના BSIS સેક્ટરની ગ્લોબલ ગ્રોથ સ્ટોરીની પ્રયાસો પણ છે, જે આઈએફસીમાં કામગીરીમાં લાભ મળશે. હાલના મીડિયા રિપોર્ટ્સમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઉલ્લેખ છે, જે તેની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ દ્વારા મહેસૂસ કરાવશે, જે ગિફ્ટ સિટીમાં હશે. નિરંજન હીરાનંદને કહ્યું હતું, રોમાંચક બાબત એ છે કે તે માત્ર ઇક્વિટીઝ અંગે નહીં હોય, તે BSE ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ એટ ગિફ્ટ સિટી તમામ એસેટ ક્લાસીસ ઓફર કરવાનું આયોજન કરાવે છે, જેમાં ઇક્વિટી ડેરિવેટિવ્સ, કરન્સી ડેરિવેટિવ્સ, વ્યાજ ડેરિવેટિવ્સ એન્ડ ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક ડેરિવેટિવ્સ સામેલ છે. તેમણે વધુમાં કહ્યું, BSE અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ પછી હીરાનંદાની પ્રોજેક્ટ સિગ્નેચરમાં સ્પેસ અંગેના ઇન્ટરેસ્ટમાં વધારો કરશે. અમે જાન્યુઆરી 17માં વાઇબ્રન્ટ ગુજરાતમાં સમિટ દરમિયાન સિગ્નેચર લોન્ચ કરવા આયોજન કરી રહ્યા છીએ. હીરાનંદીને સિગ્નેચર ખાતે ઝડપી પ્રગતિ બાંધકામ થાય તેના વિશે કહ્યું હતું કે સિગ્નેચર 4 લાખ સ્ક્વેર ફૂટનું 16 માળનું કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેમાં 50,000 સ્ક્વેર ફૂટની જગ્યા કોટક મહિન્દ્ર બેંક દ્વારા બુક થઈ છે, જે BSIS સેક્ટરની અન્ય અગ્રણી સંસ્થા છે. તે ગિફ્ટ સિટીની વિઝનને યોગ્ય પાંખો આપશે. તે વૈશ્વિક સ્તરની સંસ્થાઓ જેવું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ આપશે. ગિફ્ટ સિટીનો હેતુ દેશમાં ટોચની પ્રતિભાઓ આકર્ષવાનો છે, જેમાં તેઓને ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપમાં ક્વોલિટી લાઈફ આપવામાં આવશે. આઈએફસી અને મલ્ટી સ્પેશિયાલિટી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આપવામાં આવશે. નિરંજન હીરાનંદાનીએ કહ્યું હતું કે અમે ભારતના BSISના સૌથી મોટા પ્લેટફોર્મમાં કેટલાકને સિગ્નેચરમાં આવકાર્યા છે અને બાકીની સ્પેસ પણ બુક થવા લાગી છે. હવે અમે સિગ્નેચરમાં ઇક્વિટી, કોમોડિટી તેમજ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં રહેલા અગ્રણી પ્લેયર્સ તરફથી ઇન્ક્વાયરીઝ મેળવી રહ્યા છીએ. ગિફ્ટ સિટી એવો પ્રોજેક્ટ છે જે લીડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ પ્લેટફોર્મ ધરાવશે અને અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રની સાફલ્ય ગાથા તથા નોંધપાત્ર રીતે સ્પર્ધાત્મક લાભો માટે એક ફાઇનાન્શિયલ સર્વિસ એન્ટરપ્રાઇઝ ઓફર કરશે. ગાયક અરવિંદ વેગડા મેક્સ વોવ ફેમિલી ફરવાની મજા સ્પર્ધા વિજેતા જાહેરાત. ભારતના અગ્રણી કિંમત ફેશન બ્રાન્ડ મેક્સ ગુલમોર ખાતે મેક્સ વોવ ફેમિલી ફરવાની મજા સ્પર્ધા માટે ભવ્ય વિજેતા ગુજરાતમાં તેમના 3 મહિનાના અભિયાન પરાકાષ્ઠાએ જાહેરાત પહોંચી હતી. પ્રખ્યાત ગાયક અને અભિનેતા અરવિંદ વેગડા વિજેતા સુવિધા અને થાઇલેન્ડ આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઇનામ સોંપી મેક્સ તહેવારોની મોસમ શરૂઆતમાં આ સ્પર્ધા ગુજરાતમાં તેના માટે ગ્રાહક ઉત્તેજન કરી હતી. મેક્સ વિન્ટર કલેક્શન સ્પોર્ટિંગ શ્રી અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે વિન્ટર સિઝન તમારા શ્રેષ્ઠ કપડાં
રોપ મારતા હતા અને મોસમ સાથે મળીને તેમને મેળવવામાં આવે છે કે તેમ તે પક્ષ માટે અથવા ફક્ત ખરીદી માટે બહાર પગલું આનંદ માટે મહાન સમય છે. હું તેને ઝડપી ફેશન અને વિધિ કારણ જાણું છું. તેવો વિશ્વાસ છે કે સમગ્ર પરિવાર માટે તાજેતરની પ્રવાહ લાવે એવો પ્રોજેક્ટ છે. પિયુષ શર્મા, પ્રાદેશિક મેનેજર, પશ્ચિમ મેક્સ, કહે છે કે તે મેક્સ પર અમારા પ્રયત્નમાં અમારા ગ્રાહકો માટે અનંત યાદોને પહોંચાડવા માટે જ્યારે તમે અમારી ખરીદી અમારા આંતરરાષ્ટ્રીય સંગ્રહ મારફતે અથવા તેમના પરિવાર સાથે એક આંતરરાષ્ટ્રીય પ્રવાસ મારફતે તે પ્રતિભાવ અમે સ્પર્ધા મારફતે મેળવી રહ્યા છીએ અને વિજેતા પદ માટે અમે શ્રેષ્ઠ માંગો છો. થાઈલેન્ડ આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઉપરાંત મેક્સ પણ દૂરરાષ્ટ્રીય પ્રવાસ સ્ટર્લિંગ રજાઓ દર મહિને ફિલ્મ વાઉચર્સ સાથે દરેક સપ્તાહનો તહેવાર દરમિયાન આપ્યો. એસોસિએશન છે મેક્સ ગુજરાતમાં 7 સ્ટોર ધરાવે છે અને આગામી વર્ષ સુધીમાં વિસ્તૃત કરવા માટે જોઈએ શહેરમાં 2 સ્ટોર્સ છે. મેક્સ અમદાવાદમાં વધુ શોપિંગ સ્થળ છે. મેક્સ વિન્ટર સંગ્રહ, શિયાળામાં ઠંડી લીલા મંદુપણું તાજ શ્વાસ છે. સ્ટ્રીટ પરચુરણ, ફાંકડું શહેરી સ્માર્ટ રહેતા તમામ રમત ટોચ પર રહેતા હોય હંમેશા ફિટ અને અંકોડીનું ગૂંથણ માટે વિવિધ કદમાં ટેક્ચર, નરમ ચીઝ કાપડ રેવન સાથે આ સિઝનમાં વિક્ટોરિયન પ્રિન્ટ, જાપાનીઝ કારીગર સમુદાય, યાકડો દાખલાની મહિલાઓ વસ્ત્રોના પ્રકૃતિ સૌંદર્ય અને વૈશ્વિક વિચરતી પ્રવાસ સમગ્ર વિશ્વમાં સૌથી વિચિત્ર પ્રેરણા બનાવી રહી છે. વ્હાઇટ વિઝન એટલે હાઈલાઇટ જોવા સાથે શ્રેણી રફસ દોડ્યા પછી એક આંફું સ્લાઇડ જેવી વિગતો ધરાવે છે. માય બેબી એન્ડ મી અમદાવાદ પહોંચ્યું. અગ્રણી હર્બલ બેબી કેર હિમાલયા બેબી કેર દ્વારા માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્ય અને વિકાસ સંબંધિત ચિંતાઓ અંગે શિક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં આજે હેલ્થ કેર એજ્યુકેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. નવજાત શિશુની સમયસર રોગ પ્રતિક્ષા અને આરોગ્ય તપાસની મહત્વતા અને જરૂરિયાત સમજવા આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. માય બેબી એન્ડ મી માતા માટેનું એક પ્લેટફોર્મ છે જ્યાં ડૉક્ટર્સ અને અન્ય માતાઓની ચર્ચા સંભાળવામાં આવે છે. તથા તેમના બાળકના વિકાસ અને વૃદ્ધિ સંબંધિત મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજવામાં આવે છે. આ પ્રોગ્રામના આયોજન અંગે પ્રતિક્રિયા આપતા હિમાલયા બેબી કેરના જનરલ મેનેજર શ્રી ચક્રવર્તી જણાવ્યું હતું કે તમારા બાળકના વિકાસની પ્રણાલીને સમજવું ખૂબ જ જરૂરી છે અને સાથે જે વિવિધ મુદ્દાઓ સમયસર ઉકેલ પણ લાવવો જોઈએ. સામાન્ય રીતે તેના બાળક અને આરોગ્ય વિકાસ નિષ્ણાતોની સલાહ લેતી હોય છે. માય બેબી એન્ડ મી પહેલ દ્વારા માતાઓને શહેર વિશ્વસનીયતા અને જાણીતા ડૉક્ટર સાથે ચર્ચા કરવાની તક આપીને સ્પષ્ટ જવાબ આપવાની તક અમે ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. નવજાત શિશુના આરોગ્યની નિયમિત તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આબોહવામાં પરિવર્તનને કારણે પણ તેમની રોગ પ્રતિકારક સિસ્ટમ ઉપરાંત નકારાત્મક અસર સર્જાય છે અને પરિણામે બાળક માંદગી અને અન્ય સંબંધિત સમસ્યા સામનો કરે છે. માય બેબી એન્ડ મી ફોર એક સારું પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે માતાને તેમના બાળકની સમયસર તપાસ રોગ પ્રતિક્ષા અંગે સમજ આપી શકીએ છીએ. તેવો મત પીડિયાટ્રિશિયન ડૉક્ટર રાજેશ પરીખે કર્યો હતો. બાળકોની પોષણક્ષમ વૃદ્ધિ પર પોતાનો વિચાર દર્શાવતા હિમાલયા બેબી કેરના સુશ્રી પૂર્ણિમા શંકરે જણાવ્યું હતું કે સંતુલિત આહાર આપણા બાળકોને ઉર્જા, પ્રોટીન, આવશ્યક ચરબી, વિટામિન અને ખનિજ તત્વો પ્રદાન કરે છે કે જે તેમને સારા જીવન, વૃદ્ધિ અને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદરૂપ થાય છે. સારા સ્વાસ્થ્ય અને યોગ્ય માત્રામાં પોષણ તત્વો પ્રદાન કરવા માટે આપણને વ્યાપક માત્રામાં વિવિધ ખોરાકોની જરૂર પડે. નબળા પોષણથી રોગ પ્રતિકારક શક્તિને જોખમ રહે છે અને બાળકના શરીરમાં ગંભીર બીમારીથી પણ થઈ શકે છે. બાળકનો વિકાસ, સ્વાસ્થ્ય અને વૃદ્ધિ માટે પર્યાપ્ત પોષણ અનિવાર્ય છે. તાજેતરમાં હિમાલય ફોર મોમ્સ રજૂ કર્યું છે જે ભારતમાં પ્રથમ નેચરલ મધર રેન્જ છે. પ્રોજેક્ટમાં સુથિંગ બોડી મટર, ટર્નિંગ મસાજ ઓઇલ, એન્ટી રેસ ક્રીમ, નિપલ એર કેર બટર જેવી પ્રોડક્ટનો શ્રેણી સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ ફ્રી પોસ્ટ નેટલ કેર પ્રાકૃતિક સુરક્ષિત અને અસરકારક છે. મિશન મમ્મી ગુજરાતી ફિલ્મ. મિશન મમ્મી ફિલ્મ ગુજરાતી ભાષાને, ગુજરાતી પ્રણાને અને દરેક વસ્તુ વિશે કે જે ગુજરાતી તેને ઉજવે છે. આ ફિલ્મની વાર્તા છે આપણા અપર્ણાની જે ફૂલ ટાઈમ માતાની ફરજ નિભાવે છે. તેના 2 બાળકો માટે થઈને તેને પોતાનું કેરિયર અને નોકરી પણ છોડી દીધા છે. હવે જ્યારે તેના છોકરાઓ મોટા થઈ રહ્યા છે ત્યારે તેને ફરી પોતાની કેરિયર શરૂ કરવાનો વિચાર આવે છે. જિંદગીના ઘણા વર્ષો તેના પરિવાર બાળકો પાછળ જ રાખ્યા છે. જ્યારે પોતાના
ત્યારે તોના છોકરાઓ મોટા થઈ રહ્યા છે ત્યારે એક પોઈન્ટ પર બાળકોને તેમની માતા ઓલ્ડ ફેશન લાગે છે અને નવા જમાના પ્રમાણે તેમની માને મોડર્ન અવતારમાં જોવા માગે છે. તેના બાળકો માટે મોડર્નની વ્યાખ્યા માત્ર વેસ્ટર્ન આઉટફિટ પૂરતી સમિત છે અને જ્યારે આપણા અપર્ણા તેને કેરિયરને રીસ્ટાર્ટ કરવાની વાત કરે છે ત્યારે તેમની ઓલ્ડ ફેશન મમ્મીથી શરૂઆત અનુભવતા તેના બાળકો તેમની મમ્મીને નવા અવતારમાં ફેરવવા માટે મિશન હાથમાં લે છે, જેને નામ આપે છે મિશન મમ્મી. એક તરફ બાળકો તેની મમ્મીના મેકઓવરનું મિશન હાથ ધરે છે તો બીજી તરફ છોકરાઓનું મોડર્ન મમ્મીના વિચારોને બદલવા અને ગુજરાતી સંસ્કૃતિ ભાષા અને ગુજરાતીપણાના મહત્ત્વ બાળકો તેમની દૃષ્ટિકોણ બદલાય છે તે માટેનું મિશન અપર્ણા તેને પતિ શરૂ કરે છે. એક તરફ છે નવા અંગ્રેજીનું આંધળું અનુકરણ તથા કરતા છોકરાને મમ્મી બદલે મિશન, તો બીજી તરફ છે મા બાપનું મિશન. આ બંને મિશન જ્યારે શરૂ થાય છે ત્યારે તેમના પરિવારમાં ખૂબ જ મોટે પાયે ફેરફારો થાય છે અને ઘરનું વાતાવરણ આખું બદલાઈ જાય છે અને એક રસપ્રદ યુદ્ધ છેડાય છે. બંને જનરેશન વચ્ચે બાળકોના મોડર્ન મધર જોઈએ છે તો બીજી બાજુ પેરેન્ટ્સ જોઈએ છે કે તેમના બાળકો ગુજરાતી ભાષાની, ગુજરાતીપણાની ભવ્યતા સમજે, તેને વારસાનું મૂલ્ય સમજે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.